નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરીથી આવ્યો છું એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે એક નવા જ કલાકારને મળવા. પણ કલાકાર કેવા? આનંદવાળા, ઉત્સાહવાળા, ટેલેન્ટવાળા અને સ્ટ્રગલવાળા એવા કલાકારને મળવું છે આજે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો જે સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો આવો મળીએ એક એવા જ કલાકારને અને એમની જર્ની વિશે, એમના ટેલેન્ટ વિશે, એમના સંઘર્ષ વિશે જાણવું છે. તો નમસ્કાર. નમસ્કાર યોગીરાજભાઈ, નમસ્કાર, જય માતાજી. પ્રથમ તો તમને કહીશ કે તમારો કિંમતી સમય મને જે આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કારણ કે તમે તો મારા ઘરના છો, પણ છતાં આપણે ટેલિફોનમાં એક જ ટેલિફોનમાં તમે મને તમારો સમય આપી દીધો, તો આ મારા માટે ખૂબ મોટી વાત છે સર. તો પ્રથમ તો આપણા દર્શકોને તમારો એક શોર્ટ પરિચય આપીશું, તો તમારા જ અંદાજમાં અને તમારા જ અવાજમાં આપણા દર્શકોને એક સરસ મજાનો તમારો ટૂંકો પરિચય આપો છો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી રંગમંચના માધ્યમથી આપ સર્વેને હું આવકારું છું. હું ખોડાભાઈ પટેલ ઉર્ફ ધર્મેશ આપ સૌને વંદન કરું છું અને ખાસ અમારા મિત્ર યોગીરાજભાઈને પણ વંદન કરું છું. ખૂબ ખૂબ તમારો આભાર. ખૂબ જ આભાર તો અમારે તમારો માનવાનો હોય કે તમે એક સરસ મજાનું માધ્યમ જે ગુજરાતીઓને આગળ લાવવાનું કર્યું છે, વાહ વાહ, એટલે સેલ્યુટ કરવાની, વંદન કરવાની ઈચ્છા થાય. વાહ વાહ. હે આ ધનધરા ગુજરાતની જ રે, એ ધનધરા ગુજરાતની ન જણા નમણાય નર ને નાર. ક્યા બાત. એવી આ હે પવિત્ર ભૂમિને, એવી આ ગુર્જર ધરાને, અને ખાસ એવી આ ગુજરાતી રંગભૂમિ રંગમંચ ચેનલને હે મારા લાખ લાખ પ્રણામ. વાહ 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 વાહ. પણ ભાઈએ ખરેખર પ્રથમ જ વાતમાં મારું દિલ જીતી લીધું છે. એટલે આગળ પ્રશ્ન કરું એ પહેલાં એમને મારા વંદન છે, કારણ કે જાણવા અને માણવા જેવા કલાકાર છે. એમની એક જ મુલાકાત જિંદગીભરની યાદ મિત્રો. તો ખરેખર કોઈ વાર મળજો. પોતે કડીના છે અને શિક્ષકની પદવી નિભાવી રહ્યા છે. તો સર, તમે એક શિક્ષક છો, તો સાથે સાથે આ સિંગર, એ કઈ રીતે તમે ઇન્વોલ્વ થયા સિંગર લાઈનમાં? યોગીરાજભાઈ, આ જે સંગીતની લાઈન છે એ શરૂઆતથી જ્યારે હું નાનો હતો વાહ વાહ, ત્યારે મમ્મી પપ્પાને એટલે માતા પિતાનો સંઘર્ષ અને એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મને મળી છે. વાહ વાહ. અને મા બાપના આશીર્વાદ મને ખૂબ મળ્યા છે. બરાબર. એ ભજન મંડળ હોય, કોઈ મંડળીઓ ગામમાં આવે, કોઈ નાયકો રમવા આવે, તો પપ્પા જ્યારે મુખી હતા ગામમાં ત્યારે એમને આવકારતા. અને મમ્મી પણ ખૂબ ભજન મંડળમાં જાય, ગાયત્રી પરિવારના માધ્યમથી ખૂબ સેવાઓ કરતા. અને હું નાનપણથી આ બધું જોતો, અને જોતાં જોતાં મને પણ એમ થતું કે હું પણ કંઈક આમાં મારું યોગદાન આપું. સાચી વાત. પણ ઘરની પરિસ્થિતિ મધ્યમના કારણે ધીમે ધીમે આની અંદર હું પગરવા માંડી શક્યો છું. એટલે ખાસ માતા પિતાને આજના દિવસે હું ખાસ યાદ કરીશ. વાહ વાહ. મોઢે બોલું માન હાચે નાળ પણ હાંભળે. ક્યા વાત હે. મોઢે બોલું માન હાચે નાળ પણ હાંભળે, પછી મોટપ બધાની વજામન કડવી લાગે કાગડા. વાહ વાહ વાહ. મા બાપનું સાનિધ્ય હોય ને બાપ, પછી જિંદગીની અંદર, અને એમાં મા ભગવતી, મા શક્તિના આશીર્વાદ હોય, એટલે આપણને કંઈક ખૂટે નહીં. એમ કરતાં કરતાં ધીમે ગામના મંડળોમાં જતો, અને ગામના બધા વડીલો ભજન ગાય ને, એટલે મને નાચવાનો બહુ શોખ. તો એ વખતે હું નાચતો. અને પછી વડીલો મને એ વખતે 50 પૈસા રૂપિયાનું પણ મહત્વ હતું, અને મને આમ રૂપિયો આપે એટલે મારો ઉત્સાહ વધતો. અને એમ કરતાં કરતાં ધીમે ધીમે થોડું થોડું ગાવામાં પ્રદાન કર્યું. અને એમ કરતાં ધીમે ધીમે અત્યારે ભગવાન માતાજીએ મા બાપના આશીર્વાદથી અને આપ જેવા મિત્રોના શુભેચ્છાથી ધીમે ધીમે અત્યારે હાલ હું મારી વાત કરું તો 4 પિક્ચરમાં મને કામ કરવાનું મળ્યું છે. વાહ 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 વાહ. અને દર્શક મિત્રોની શુભેચ્છાઓના કારણે લગભગ મારા 20 થી 25 એપિસોડ એવા હાસ્યના પણ થયા છે. ક્યા વાત હે. શ્રીદત્તભાઈ વ્યાસો હોય, મનોજભાઈ ભૂપતાની હોય, એના માધ્યમથી પણ અમને ખૂબ આગળ જવા મળ્યું છે. મારા મિત્ર મહેશભાઈ દેસાઈને પણ હું આજના સમય યાદ કરીશ. મારા હસમુખભાઈ પટેલ છે મારા મિત્ર, એમને પણ યાદ કરીશ. અને ખાસ યાદ કરીશ અમારા વિરેનભાઈ પ્રજાપતિ. વાહ વાહ. એમની તો વાત જ કંઈક અલગ છે. બહુ પાર્શ્વ ગાયક છે, અને ફિલ્મની અંદર પણ એમને ખૂબ પોતાના સોંગ
ગઈને જમાવટ કરી છે. વિરેનભાઈ સાથે મેં 2 વર્ષ કામ કર્યું સિદ્ધપુર લાલન સંસ્થાની અંદર, અને એમના ગાતા જોઈને મને એમ થતું કે હું પણ કંઈક આગળ વધું એમ. વાહ વાહ. તો એમને પણ ખૂબ મને આગળ પ્રમોટ કર્યો છે. સાહિત્યના કાર્યક્રમ હોય, હાસ્યના કાર્યક્રમ હોય તો મહેશભાઈ મને એમના સાથે લઈ જાય અને ધીમે ધીમે અત્યારે આ પોઝિશન ઉપર પહોંચાડ્યા છે. 2 સિરિયલમાં કામ કરવા મળ્યું છે, બિપિનભાઈ બાપોદરા, મારા ભરતભાઈ પ્રજાપતિ, અને ખાસ યાદ કરીશ મારા દીપકભાઈ ભટ્ટ જે પત્રકાર છે, બહુ વરિષ્ઠ પત્રકારને આજની દુનિયામાં એવા સજ્જન માણસ આપણને ક્યાંક જ જોવા મળે. બરાબર. તો એમને મારી કળાઓને શરૂઆતથી બિરદાવી અને કલમ રૂપે એમને લખી અને ધીમે ધીમે એમને યોગદાન. રસદભાઈ ગજ્જર ખોડલ ફિલ્મ્સ, એને પણ હું યાદ કરીશ. વાહ વાહ. મારા મિત્ર કડીનું ગૌરવ. હા, અને કરણભાઈ રાયકા, વાહ વાહ, એ પણ મારા ખાસ મિત્ર છે, એમને પણ હું યાદ કરીશ. પરેશભાઈ વાઘેલા છે, ખૂબ સારા હાસ્ય કલાકાર, એમને પણ યાદ કરીશ. આવા અનેક મિત્રોનો મને સહયોગ મળ્યો છે, જેના કારણે હું અત્યાર સુધી અહીંયા પહોંચી શક્યો છું. ખૂબ ડાયરામાં કામ કર્યું, એન્કરિંગમાં પણ કામ કરવા મળ્યું, અને ખાસ યોગીરાજભાઈ મને જે ફિલ્મોમાં કામ કરવા મળ્યું છે, ઐતિહાસિક ફિલ્મ વાહ વાહ, જે માનગઢ હત્યાકાંડ, એમાં અમારા પરાગભાઈ પટેલ, અમારા સુરેશભાઈ ઠક્કર, જે પૂજારા ફિલ્મ્સ જે છે એમના, જયેશભાઈ બારોટ હોય, એમની સમગ્ર ટીમ, અને એમાં મને મુખ્ય કેરેક્ટર જે ગોવિંદ ગુરુનો રોલ કહેવાય એ મને જે ભજવવા મળ્યો છે, એ મારા જીવનનું સૌથી ગૌરવની બાબત છે. એટલે મને ખૂબ આનંદ થાય છે, રાજીપો થાય છે. વાહ વાહ વાહ. અને યોગીરાજભાઈ, બીજી અંગત એક વાત કરું તો મોરારી બાપુની કથા જ્યારે હું સાંભળતો, અને પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝા, વાહ વાહ, અને ખાસ ડોંગરેજી મહારાજ જે થઈ ગયા, એમની જે કથાઓ સાંભળું ત્યારે મને અંદરનો આત્મા એવું કહેતો કે મને પણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈને કથા કરવાનો જો અવસર મળે. વાહ વાહ. આવો એક ઉદ્ગાર અંદરથી એક નીકળેલો બહાર, એ ઉદ્ગારને પરમાત્માએ અને મા બાપના આશીર્વાદથી વ્યાસપીઠ ઉપર બિરાજમાન કરી અને વિશ્વની અંદર સૌથી પહેલી જે માનવ કથા જેને કહેવાય, માનવોને પ્રેરણા આપતી માનવ કથા, આજે 2 કથાઓ વ્યાસપીઠ ઉપરથી મારા વ્યાસપીઠ બિરાજમાન પદે થઈ છે. વાહ વાહ. એનું મને આજે ખૂબ જ ગૌરવ છે. વાહ વાહ. એટલે ખૂબ રાજીપો થાય. તો સર, જેમ તમે વાત કરી કે તમારી શરૂઆતનું જે પગથિયું કહેવાય એ મા બાપની પ્રેરણાથી થયું છે, જેમના આશીર્વાદથી થયું છે, અને જેને મા બાપના આશીર્વાદ મળી જાય એમાં તો કાંઈ ઘટે નહીં, કારણ કે વિશ્વનું સુખ મા બાપના ચરણોમાં છે અને એ તમને મળી ચૂક્યું છે. હા. બીજી વાત કરું તો અસંખ્ય કલાકારો, અઢળક કલાકારો જોડે તમે પ્રોગ્રામો કરી ચૂક્યા છો, એમને મળી ચૂક્યા છો, એમને સારી રીતે ઓળખો છો, એ તમને ઓળખે છે. તો આટલું બધું મળ્યું છે, તો આ કોઈ પૂર્વજન્મના પુનઃ હોય અથવા તો કોઈ એવા આશીર્વાદ હોય, અને તમને તો માતા પિતાના આશીર્વાદ મળ્યા છે એટલે જ કદાચ આ શક્ય હોય. તો સર, મારે એક બીજો પ્રશ્ન કરવો છે તમને. પ્રશ્ન એટલા માટે કરવો છે કે એક તમે શિક્ષક અને સાથે સાથે એક ગાયક છો, પણ મેં એવું સાંભળ્યું છે કે તમે સારા રાઇટર પણ છો. જી. તો આ પ્રેરણા ક્યાંથી મળી? લખવાની પ્રેરણા જે છે એ બાલ્યકાળથી હું જોડકણા થોડા લખતો. વાહ વાહ. જ્યારે મારી સમજ કેળવાઈ ત્યારથી મને એમ થતું કે કંઈક લખ્યા કરીએ એમ. વાહ વાહ. પછી એને ધીમે ધીમે કાચું લખતો જવું. પછી અમારા કડીના જે સાહિત્યકારો છે એમાં ખાસ રમેશભાઈ ત્રિવેદી હોય, નટવરભાઈ પટેલ હોય, ભગવતભાઈ સુથાર, આવા અનેક સાહિત્યકારોના જોડે મને બેસવાનું એક સદભાગ્ય મળ્યું છે. વાવ. અને એમની પ્રેરણાથી યશવંતભાઈ હોય, આવા અનેક સાહિત્યકારો, મોહનલાલ જે આપણા લઘુકથાના સર્જક જેને કહેવાય, મોહનભાઈ પટેલ, એમની સાથે પણ મને બેસવાનું સદભાગ્ય મળ્યું છે. તો આ કડી તો સોનાની દડી છે અને સાહિત્યની નગરી છે કહી શકાય. એટલે કડીની ભૂમિમાં જ્યારે મને અહીંયા કર્મ કરવાનું અત્યારે હાલ મળ્યું છે, ત્યારે કડીમાંથી આ બધું ઘણું બધું મને શીખવા મળ્યું છે. ગાયકવાડની આ ભૂમિ છે, અને એ ભૂમિમાં સાહિત્ય નગરી હોય ત્યારે સાહિત્યની લખવાની પ્રેરણા આવા અનેક સાહિત્યવિદો જોડે બેસવાથી મને મળી. અને આજે લગભગ મારા 15 પુસ્તકો, જેમાં બાળ સાહિત્ય છે, જાણવા જોગ છે, ધર્મ છે, આવા અનેક પુસ્તકો મને પ્રસિદ્ધ કરવાનો એક અવસર મળ્યો છે. એનું પણ હું આજે મારી જાતને ગૌરવ અનુભવું છું. વાહ વાહ. તો સરસ વાત કરી સાહેબ તમે. તો તમે જ્યારે સ્કૂલમાં એક ટીચર છો, તો સ્કૂલના જે તમારા વિદ્યાર્થીઓ છે એમને ખબર છે કે તમે એક સારા એવા શિક્ષક છો,
તો એ કોઈ વાર એવું કહે છે કે કંઈક સંભળાવો અમને? હા, બાળકો તો ખરેખર ભગવાનનું રૂપ છે. હા, ભગવાનનું રૂપ છે. અને બાળકોને હું જોઉં એટલે મને એટલો આનંદ થાય, વાહ વાહ. અને બાળકો મને જુએ તો એમને પણ એટલો જ આનંદ થાય છે એમ. એટલે મને એમ થાય કે ઘણીવાર હું બાળકમય એટલો બની જાઉં છું એમ કે મને પોતાને પણ એવી ખબર નથી પડતી કે હું એઝ અ ટીચર તરીકે અહીંયા નોકરી કરું છું, પણ મને એમ થાય કે હું જ એમના માવતર છું એમ. વાહ વાહ. અને બાળક પણ એટલી સહજતાથી મારા ખોડામાં આવીને પણ બેસી જાય. વાવ. જતી વેળાએ મને નમસ્તે તો કરે જ, સરસ. વંદન પણ કરે. અને હમણાં તો પેલા આમ આમ એક આવો ક્રેઝ આવ્યો છે, આમ બાળક સહજતાથી આવીને આમ આપણને મુક્કો મારીને જાય. વાહ વાહ. એટલે એનો જે રાજીપો થાય છે, વાહ. એટલે આમ બહુ આમ ચહેરો જો આપણો ક્યારેક યોગીરાજભાઈ જો ઉદાસ બાળકો ભારી જાય ને આપણો, હા. તો પણ બાળક પ્રશ્ન કરે છે, વાહ વાહ. સાહેબ શું થયું આજે એમ. તો બાળકો તો ખરેખર આમ એને તો જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. સાચી વાત. તો બાળકોના જીવનમાંથી તો ઘણું બધું મને પણ શીખવા મળ્યું છે, અને બાળકો અનેક પ્રશ્નો આપણને કરતા હોય, ક્યાં વાત હે. તો બાળકોમાંથી આપણને તૈયાર થવા ઘણું બધું મળ્યું છે એમ. કે કેટલી સહજતા બાળકનામાં હોય, જો આપણે પણ એવી સહજતા કેળવી લઈએ તો કેટલા મોટા બની શકીએ આપણે, જીવન સફળ બની જાય. હા. અને એક મારું પોતાનું ઉદાહરણ એ જ છે કે મને ખૂબ જ મોટા થવાનો અવસર તો ખાસ બાળકોએ આપ્યો છે. વાહ વાહ વાહ. એટલે તો સર હું કહું કે શિક્ષકો મને બહુ ગમે છે. જી. શિક્ષકો પ્રત્યે મને બહુ જ આદર પ્રેમ છે. એનું કારણ કહું તમને કે એક શિક્ષક 100 માતાઓની ગરજ સારે છે. 100%. અને બાળકોની માતા બનીને હા. એ એક માતા બાળકને ઉછેરતી હોય એમ સ્કૂલમાં શિક્ષકો એમનો ઉછેર કરવાનું કામ કરે છે, જી. અને એમને સારા માધ્યમ સુધી પહોંચાડે છે. એ કામ શિક્ષકનું છે. તો સર મેં સાંભળ્યું છે કે તમારે 3 દીકરીઓ છે, તો દીકરી વિશે જરા આપણા દર્શકોને થોડો સંદેશ વાહ. મારે એક યુટ્યુબના માધ્યમથી પહોંચાડવો છે. હા, દીકરીની વાત આવે છે ને ત્યારે યોગીરાજભાઈ હું તો પહેલા આપની દીકરીને સેલ્યુટ કરું છું. વાહ 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 વાહ. અભ્યાસની સાથે સાથે આપને જે મદદ કરવાની ભાવના તમારી દીકરીએ જે કેળવી છે ને, સાચી વાત છે. એ મેં જાણ્યું તમારી પાસે. એનો મારી સાથેનો પરિચય હજુ પહેલો છે, પણ તમે જે વાત કરી એના માધ્યમથી અને એ દીકરીનું જે અત્યારે હાલ મેં એનો અભ્યાસ મારા મનથી જે કર્યો ને, મારા માટે મારો દીકરો છે. હા, એટલે દીકરી દીકરા બરોબર છે. વાહ વાહ. એટલે દીકરીઓ તો ખરેખર વાલનો દરિયો છે. દીકરી વાલનો દરિયો, વાહ વાહ, ક્યાં વાત હે. દીકરી તુલસીનો ક્યારો. વાહ વાહ. અને ખાસ જે દીકરીઓને જન્મવા દેતા નથી ને એવા માવતરને મારે કહેવું છે વાહ વાહ. કે જન્મવા દો દીકરીને, વાહ વાહ. ધરતી પર પગરવ માંડવા દો. ક્યાં વાત. દીકરી નથી સાપનો ભારો, દીકરી છે તુલસીનો ક્યારો. એવા 3 ક્યારા પરમાત્માએ મને આપ્યા છે. વાહ વાહ વાહ. મારે 3 દીકરીઓ છે, પણ આજે મને કોઈ પણ સહેજ માત્ર અફસોસ નથી. વાહ. ખરેખર સર તમને સેલ્યુટ કરીશ, કારણ કે ભવાન યોગીરાજને એક દીકરી પ્રત્યે ખૂબ જ લગાવ છે. અને જે દીકરીની તમે વાત કરો છો સર, તો મને ખરેખર તમને ફરી એકવાર સેલ્યુટ કરવાની ઈચ્છા થાય છે. વાહ વાહ, ક્યાં વાત. દીકરીઓને તો ખરેખર વંદન કરીએ એટલા છે. પાણી માગીએ ને દૂધ આપે. વાહ વાહ વાહ. એવી દીકરીઓ આપણું નાની નાની બાબતની ચિંતા કરે છે. ક્યાં વાત. એવી દીકરીઓ પરમાત્માએ આપી છે. હું તો જગતની દરેક દીકરીઓને વંદન કરું છું બાપ. ક્યાં વાત. કારણ કે દીકરી જે એવું છે કે મા બાપની ચિંતા કરે, આ સમાજની ચિંતા કરે. એટલે દીકરીઓ તો ખરેખર હું કોટી કોટી વંદન કરું છું. સર ખરેખર તમારા શબ્દો સાંભળીને હૈયું ભરાઈ આવે. તો આપણે આપણા ઇન્ટરવ્યૂનો આગળ દોડ વધારીશું. ઇન્ટરવ્યૂ નહીં કહી શકું આને હું, કારણ કે એક મીઠી વાતચીત કહી શકીએ આને. કારણ કે ઇન્ટરવ્યૂ બરાબર છે, પણ તમે તો મારા જૂના મિત્ર છો અને ઘણીવાર તમારા જોડે હું સંગત કરી ચૂક્યો છું. તો હવે એક સરસ મજાનો ગીત તમારા મોઢે મારે સાંભળવું છે, કારણ કે ગાવું તો એક ખોડભાઈ જ્યારે ગાતા હોય ત્યારે ખરેખર સાંભળવાની ઈચ્છા થાય, પણ મારા દર્શકોને આજે મારા યુટ્યુબના માધ્યમથી એમનું સરસ મજાનું એક ગીત સાંભળવું છે અને તમને સંભળાવવું છે. તો સર
ગરવી આ ગુજરાતના ગરવા છે લોકો, હે ગરવી આ ગુજરાતના યોગી રાજભાઈ ગરવા છે લોકો, હેવા વંદન હો જો વારંવાર રે, હે એવા વંદન હો જો વારંવાર રે, ગુજરાતી રંગમંચ. વાહ, આમાં ગુજરાતી રંગમંચ શબ્દ આવે ને ત્યારે આમ અહીંયામાં ટાઢક થાય. ગુજરાતી રંગમંચ મને બહુ ગમે હોજી રે, અહીંયાના દર્શકો મને બહુ ગમે હોજી રે. ગીતો તો અનેક છે બાપ, પણ ગાવાની અંદરથી ઉમળકો આવે ને એટલે આમ એવો ભાવ થાય. અને તમારો જે ભાવ છે ને, ભાવ જોઈને મને અંદરથી આ શબ્દો આજે આમ પ્રેરણા મળે છે બાપ. તો સર ખરેખર તમને માણવા એક ભાગ્યશાળીનું કામ છે. તમારા જોડે બેસવું એ પણ એક ભાગ્યની વાત છે, અને એ મોકો આજે મને મળ્યો છે, અને એ મોકો હું છોડીશ નહીં. કારણ કે આમ તો બેસું છું ઘણી વાર તમારા જોડે, પણ આજે એક યુટ્યુબના માધ્યમથી બેઠો છું. આ બેસવાની વાત તમે કરીને ત્યારે એક મારી પત્નીને યાદ કર્યું, કારણ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. 100%ની વાત. એટલે આજના પ્રસંગે હું મારી પત્નીને પણ યાદ કરીશ. વાહ વાહ. કારણ કે એ મને ઘણી વાર કહે, તમે જે બેસવાની વાત કરી કે તમે અમારી પાસે બહુ ઓછું બેસો છો એમ. વાહ. અને કદાચ એટલે જ હું તમારા જેવા વડીલોની સાથે, તમારા જેવા મિત્રોની સાથે વધારે બેસી શકું છું. વાહ વાહ. એટલે મારી પત્નીને પણ આજના દિવસે જ્યારે બેસવાની વાત નીકળી છે ત્યારે ચોક્કસ યાદ કરીશ. અમારી શાળાની અંદર પણ ઘણો બધો સહકાર અમારા સ્ટાફ મિત્રો દ્વારા મને મળે છે. બરાબર. અમારા સેવક ભાઈઓ હોય, ખરેખર એટલા દિલથી મને ચાહે છે. અમારો સ્ટાફ, અમારા ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ મને એટલી બધી પ્રેરણા આપે છે કે સાહેબ તમે કંઈ પણ કરો, અમારો સહયોગ છે. વાહ વાહ. અને એટલે જ હું કદાચ આટલો ખીલી શક્યો છું. એ તમારી મહાનતા છે સર. તમારી મહાનતા હોય તો જ આ શક્ય બને. જી. તો સર બીજો પ્રશ્ન મારે કરવો છે તમને, કે અઢળક કલાકારોને તમે મળી ચૂક્યા છો, અઢળક કલાકારો જોડે તમે કામ કરી ચૂક્યા છો, પણ તમને જે વધારે ગમતા હોય કોઈ એવા કલાકાર, એવા કોઈ કલાકાર ખરા? મને સૌથી પહેલા જ્યારે મણિરાજભાઈ બારોટના ડાયરા જોતો, વાહ વાહ, ત્યારે મને એમ થતું કે મણિરાજભાઈ કેવું સરસ ગાય, આમ ડાયરાને ગજવી નાખે. વાહ વાહ. એક અલગ માહોલ ઉભો કરે. હા. અને એ વખતે એમનો મણિયારો, એ મણિયારો મારી જે છાપ મારા ઉપર કરી, હા, અને હું મણિયારો ગાતો થયો. અને એ વખતે લગભગ મેં 25 વર્ષ મારું ગ્રુપ ચલાવ્યું ગરબાનું. ક્યાં વાત હે. અનેક ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ પ્રોગ્રામ કર્યા, અને મને સોટે મણિરાજ બધા કહેતા એ વખતે. ક્યાં વાત. હા. એટલે મણિયારાનો એક આમ ટોન કંઈક એવો હતો, આમ એટલે આપણને ગમે આમ. વાહ વાહ. હે કૃષ્ણ ભગવાને હાલ્યા દ્વારિકાને કાંઈ, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, લીધો રે મણિયારા વાળો વે. વાહ વાહ. અલ્યા હોવા લીધો મણિયારા વાળો વે. અલ્યા હું તો તને વારું લ્યાજી હો મણિયારા. વાહ વાહ વાહ. સર ખરેખર મને મણિરાજભાઈની યાદ કરાવી તમે આજે, અને એક હાલ મણિરાજભાઈ ક્યાંક ગાતા હોય એવો માહોલ ઉભો કરી દીધો સર. આટલી બધી ટેકનિક, આટલું બધું લોકોને તમે પીરસો છો, અને લોકોને ખરેખર એક આનંદનું કામ સર તમે કરાવો છો. જી. તો ખરેખર એકવાર થેન્ક યુ કહીશ તમને, કારણ કે આટલું ટેલેન્ટ, આટલી આવડત, અને આટલું લોકોને તમે જે રસપ્રદ સાહિત્ય કહો કે પછી ભજન કહો, ગરબા કહો, દરેક વસ્તુ તમે પીરસો છો. અને આજે મણિરાજભાઈના લોકગીતથી પણ તમે આજે માહોલ એક અલગ ઊભો કર્યો. જી. તો સર એક સરસ મજાનું ભજન એ તો મારે સાંભળવું જ પડે, કારણ કે ભજન એક એવી વસ્તુ છે કે માણસ કદાચ જો કોઈ અવળા વિચારોમાં ચડી ગયો હોય, પણ એને જો ભજન સંભળાવવામાં આવે તો એ એની સાચી દિશામાં એ વળી જાય છે. એક સરસ મજાનું ભજન સાંભળવું છે. ભજનની વાત નીકળી છે ત્યારે હું હેમંતભાઈ ચૌહાણને પણ યાદ. ક્યાં વાત હે. કારણ કે એમની સાથે મને કાર્યક્રમમાં બેસવાનો એક મોકો મળ્યો છે. ક્યાં વાત હે. એટલે દિલથી બહુ વળા છે એમ. વાહ વાહ. શિરમોર ભજન ગાય. હા, શિરમોર ભજન. એટલે આમ આપણને મજા આવે એમ. અને સાથે સાથે પ્રફુલભાઈ દવેને પણ યાદ કરીશ. ક્યાં વાત. કારણ કે પ્રફુલભાઈ સાથે પણ મારે લગભગ કલાક સુધી બેસવાનું મને એક અવસર મળ્યો.
ખૂબ સરસ. એ પણ ખૂબ આમ સરસ મજાના માણસ છે, મળવા જેવા માણસ છે. એટલે હેમંતભાઈ ચૌહાણની વાત કરીએ તો આમ આમ સરસ આમ એમની જે પદ્ધતિ ગાવાની હોય, દેખંદારે કોઈ વાહ, યાદલમાં પર ખંદારે કોઈ યાદલમાં જણાણા જણ ઝાલર વાગે બોલે બોલાવે ભાઈ સબ ઘટ બોલે એ સબ ઘટમાં તો દિયો રે સમાય. આ ખરેખર એમનો જે લેકો આપણને બહુ ગમે. ખૂબ સરસ, ખૂબ સરસ. અને પ્રફુલ્લભાઈની વાત કરીએ તો એ પણ આમ સરસ મજાનો એમનો જે ટોન છે એ ટોન પણ મને બહુ ગમે એમ. વાહ. ખાખ મેં ખપી જાના રે બંદા माटी में मिल जाना थोड़ा करो ने अभिमान एक दिन पवन से उड़ जाना વાહ વાહ વાહ. थोड़ा करो ने अभिमान एक दिन पवन से उड़ जाना. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. સર, જ્યારે તમારું ઇન્ટરવ્યુ કરવાનું થયું જી ત્યારે ફર્સ્ટ વાત મારે હસમુખભાઈ, હા આપણા જે હાસ્ય કલાકાર છે, જી, સાહિત્યકાર છે, એમનાથી મારે વાત થઈ. એટલે કે ભવાનભાઈ, મારું ઇન્ટરવ્યુ તમે કરો છો તો ખોડભાઈનું નામ સજેસ્ટ કર્યું એમને. જી જી મેં કહ્યું, એ પણ મારા ખાસ મિત્ર છે, જી તો 100%. તો તરત જ મેં તમને કોલ કર્યો અને એક જ કોલમાં તમે કોઈ સંકોચ વગર, કંઈ જોયા વગર કે ભવાનભાઈ 100% તમે આવી જાઓ, જી તમારા સમયે આવી જાઓ અને 100% અમે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર છીએ. તો આ એક મહાન વ્યક્તિ સિવાય કોઈ ના કરી શકે. જી 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 તો ફરીથી એકવાર તમને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ આપણા બધાની છે આ. તો એમાં તમે તમારો કિંમતી સમય જે મને આપ્યો છે, જી તો ખરેખર મને ખૂબ આનંદ થાય છે. તો મારા દર્શકોને કહીશ કે ખરેખર સર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. એકવાર તમે કોઈ પણ તમારા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો, ખરેખર માહોલ એવો ઊભો કરશે કે એમની એક જ મુલાકાત જિંદગીભરની યાદ થશે મિત્રો. તો આવા કલાકારને ખરેખર મળવાનો મોકો મળે એ પણ એક ભાગ્યની વાત છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના નિખાલસ ભાવના કલાકારોને હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ખોડાભાઈ પટેલ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી, જય માતાજી.